હવે જોઈએ વિશેષ રજૂઆત રંગીલો રિપોર્ટર. આય ચૂંટણી રંગીલો 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 રે રંગીલો મરુડો. આ બધી ડુંગળી હે. ડુંગળી જોઈને યાદ આવ્યું ક્યાં મહુવાનું માર્કેટ યાર્ડ. ડુંગળી એટલે મહુવાનું માર્કેટ યાર્ડ, બસ બીજી ક્યાંય તમને આટલી બધી ડુંગળી નહીં જોવા મળે. અને આ બીજું જો આમાં આવો તમે અને બતાવવા બધા જો લાઈનમાં ઉભા હતા એમાં ભાઈ રહ્યા ને આ ભૈયા રોજ જોવે મને, રોજ જોવો ને તમે? રોજ રોજ. કેવો લાગુ? બહુ સારા લાગે. બહુ સારા લાગે. આવું મારા હારે તમે હારે ના આવો. હાલો ને અમદાવાદ ફરવું ને ના ના પછી રાજકોટ જવું, પોરબંદર જવું, બધે જવું. અમારે અહીંયા બરોબર છે. અહીંયા બરોબર છે. હા ડુંગળી વેચવાની. આ ડુંગળી વેચ. શું કરો છો? ડુંગળી. તમે શું કરો છો? એમ ડુંગળીનો ધંધો કરીએ છીએ. એમ હા. મેં કીધું શું કરો તો કે ડુંગળી કે પાછું જો પેલું ગીત યાદ આવી ગયું. થોડા પાછા જાવ તમે. આવો ને આગળ. લાલ કલર જોઉં ને એટલે મને ગીત યાદ આવે. લાલ દુપટ્ટા. શું કરો? મજા કરી. એમ તો ઈ એક કામ કર્યું આપણે બધાને, બાકી બીજું કઈ કામ નહીં. આ હું શું કહું, બધા એમ કે મોવામાં ગરમી બહુ ઓછી પડે. દરિયો પાસે પડે કે નહીં એટલે ક્યાં પાસે? ગોવા કાશ્મીર છે. કાશ્મીરનો ટુકડો કહેવાય. ગરમી આ દરિયા બાજુમાં છે હા. એટલે. અને આ ચૂંટણીની ગરમી અહીંયા થાય? ને એવી કાંઈ ગરમી ન થાય ચૂંટણી ગરમી ન થાય? કેમ? ન થાય એવી ગરમી. લોકસભા કઈ લાગે? અમરેલી. તો જિલ્લો ભાવનગર ને લોકસભા અમરેલી? કેમ એવું? એવું તો છે હવે આમાં. આપણું પગલાપુર ગામ જેવું કરી નાખ્યું. હે ને? હા. હું શું કહું, આ ગામમાં બધા આવે ખરા પ્રચાર પ્રચારમાં? હા, બધા આવે પ્રચારમાં. યાર્ડમાં? યાર્ડમાં બીજેપીનો જ પ્રસાદ થાય બધે. બીજો કોઈ? બીજો કોઈ નહીં. કોઈ નહીં? નહીં. ફાઇનલ? ફાઇનલ બીજેપી જ તે. આજે ચમ પણ અમરેલીમાં? અમરેલીમાં એ તો અંદર બીજા વિષય હોય ને. અચ્છા, બીજા વિષય હોય. બીજા વિષય. અરે ચમ છે સીતારામ. હા, આવું બોલો. શું કહો? અમે ભાજપ સિવાય બીજા કોઈને સાંસ આપવાના જ નથી. નથી આપવાના? નથી આપવાના બિલકુલ. બિલકુલ નહીં. બીજી કોઈ સરકાર અમને. તમે 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 અમને કહેતા હતા ને મહુવાનું શું કહેવાય? મહુવા કાશ્મીરનો ટુકડો છે. ચમ? અહીંયા નાળિયેર બહુ પાકે, ડુંગળી બહુ પાકે. અચ્છા, એટલે કાશ્મીરમાં ડુંગળી નાળિયેર પાકે. અને વાતાવરણ અહીંયા ઠંડુ એકદમ કાશ્મીર જેવું રહે. કાશ્મીર જેવું રહે છે. ઓકે, મજા આવે. મજા આવે. બાકી બીજું શું કરો? બસ ધંધો કરીએ. આ બધા ધંધો જ કરો, કોઈ નોકરી નથી કરતું. દાદા ચમ છો? આનંદ તો કયો આનંદ? તમને જોયા પછી બહુ આનંદ. બહુ આનંદ. અરે આવો ડ્રેસ જ કે પહેલી વાર ભાડ્યો મેં. પહેલી વાર મળ્યો? પહેલી વાર ભાડ્યો. કેવો લાગે પણ? અરે ખૂબ મજા આવે. જો. હીરો 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 હીરો? હીરો. હા, એમાં કાંઈક પહેલા આવા ગુજરાતી ફિલ્મ આવતું એ પછી કોઈ જોયું નથી. અત્યારે પહેલી વાર આ જોયું તમને. હું પિક્ચરમાં કામ કરતો પેલા. એમ? હા, સારી વાત છે. બોલો. હું પેલા હિતુ ગોનોડિયો હે ને, હા, એની યાર આપણે 2-3 પિક્ચર કર્યા. બહુ સારી વાત કહેવાય. મજા આવી ગઈ ને? અરે પણ ખૂબ મજા આવી ગઈ. તમે કેટલા થયા તમારા? મારા વરસ હા, વરાજ ને તો ઠીક વરસ છે અમારા 57માં 58 હાલે. 58 વાલે. હા, કેટલા 80 પૂરા કરવા? એ તો મારા ખિસ્સામાં નથી. એ વાત છે. 60 કરવા પડે. એ તો ભગવાન હાથની વાત છે ને. એ વાત છે. પહેલેથી ખેતી જ કરવાની. આ અમે ડુંગળી કરી. ડુંગળી દૂધાણું મરચાઈ ઘી કામે મરી ગયા તો એને દી આખતરમાં આવ્યું ને પાસ્તરમાં ભરીને પાલી. આ કામે મરી ગયા તો ખેપ ગઈ ખાલી. લાયા હો. પણ હું શું કહું, મહુવામાં બધા પ્રચાર કરવા બધા આવે તો શું કહે તમને? અહીંયા બસ બીજેપી ઓર કુછ નહીં. ઓર કુછ નહીં? ઓર કુછ નહીં. અમરેલીમાં પેલા બે ને ઉભા હોય ને સામેથી બીજા. અમરેલીમાં ગમે એ ઊભા રહે. હા, જેની બેન હોય કે ઠેની બેન હોય કે રેની બેન હોય, આ માત્ર કમળ સિવાય કોઈને ઓળખતું નથી. એવું છે? હા, અમે અમરેલીનો ઉમેદવાર ગમે હોય એ ખાડામાં હાલે. મવાની 90,000ની 50,000ની 60,000ની લીડ હોય. હા, દર વખતે લીડ હોય. આ વખતે ડબલ ઠોકી દેવાની છે લીડ. ડબલ ઠોકો. હા. એવું કાંઈ ઉભા રહો. જાતા નહીં તમે ઘડી ઉભા રહો ને. ચશ્મા બસમાં પહેરી ક્યાં નીકળ્યા? ખેતી કરીએ, ડુંગળી વેચવા આવ્યા. ચશ્મા પહેરી ડુંગળી વેચવાની? તડકો લાગે ડુંગળી નહીં પહેરવાના. અત્યારે તો સાયમ ઉભા હો. અત્યારે સાંઈ આવું બાકી આખો દીધો તડકે જ હોય ને. ચશ્મા પહેરી રાખવા. હા, ટોપી? ટોપી નથી. ટોપી ફેરવે છે બધા. ટોપી પહેરવે બધા ખરેખર? હું એક વાત કહું, રાજકોટમાં અમરેલીમાં બધા બાજે ચમ પણ ક્યાંય બાદર નથી ક્યાંય. અમરેલીમાં તો ક્લિયર છે. અમરેલીમાં તો 1,25,000ની અમારી લીડ મહુવાની મળશે.
અને 5 લાખ મતે ભરતભાઈ જીતવાના જીતવાના છે બાજે તોય ગમે એટલા બાજુ ગમે એટલા બાજે તોય જીતવાના અમારે હંતેનું વાત તમારી તમે એમ કરો મુખ્ય હીરો છે અમારો. આમ તો હતા ને ઉભો રહેવું પડે અત્યારે મુખ્ય મુખ્ય હીરો છો તમે એમ કે છે એ તો એમ તો કે ઘણા પિક્ચરમાં કામ કર્યું લાગે તમે ઘણામાં ઘણામાં શું એમ વિલનનો રોલ વિલન હીરો બધા રોલ આપણે ભજવીએ બધા રોલ ભજવો હા મજા શેમાં આવે હા ઓલરાઉન્ડર ઓલરાઉન્ડર મજા શેમાં આવે મજા આપણે બસ હીરોમાં જ આવે ને ઈ તો હીરોમાં જ મજા હા. હિરોઈન હોય એટલે હીરોમાં મજા આવે ને પેલામાં માર ખાવાના હોય એટલે. બાકી માર ખાવાનો બાકી માર ખાવા પડે અચ્છા આ ધારાસભ્ય યાર્ડ બેડમાં આવે ખરા આટો મારવા અરે અમારે હારે જ છે સારા સભ્ય અમારે હારે જ હોય? છે હારે જ હોય હવે કાયમિક માટે એની ઓફિસ પણ અહીંયા છે અચ્છા યાર્ડમાં જ. હા અચ્છા તો કામ બામ કરાય છે કામ કરે મજા આવે હવ ગમે ને હવ મહુવા તાલુકામાં ભાવનગર જિલ્લા- બરાબર આવો હું શું કહું થોડો વચ્ચે આવો આમને જોઈને એક વાત યાદ આવી આવું હું કહું આગળના ચમ ઓછા થઈ ગયા તડકામ બળી ગયા છું એ તો હવે સમય પ્રમાણે ગરમી લાગતી હોય ને એટલે એવું હોય બળી જાય બાકી ક્યાં આવેલા શાંતિ આયા મીટિંગમાં આવ્યા અને હવે કરે હતા હવે ઘરે જઈએ છીએ રોટલા ખાવાના હા જમવાનું ખાઈને પછી હુઈ જવાનું બસ પછી રાતે રાતે તો હું ને રાતે નીંદ ભજન કરવાના કે નહીં કરવાના ભજન તો જો કરતા હોય ને કરવું જ પડે ને પછી ભજન. ગોળ હું ઢોરાણું એમ જો હું ઢોરાણું આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ચૂંટણી આવે એટલે પેલું ચવાણું પેંડા ને આઈસ્ક્રીમમાં મજા આવે હે? જેને જે કરવું આપણે ચવાણા પેંડા આઈસ્ક્રીમ ખાતે રાખો હા બરોબર છે એમાં મજા આવે ને હું ચૂંટણી આવેલો ડાયરો બાયરો થાય કેવી મજા આવે અમે મોદી પરિવાર બધા મોદી પરિવાર જ છે તમારે તો માયા હતા તમારા ગામના ને હા માયા તારી રે મોવા અત્યારે મહુવા રે ને ઓરડા મૂળ રે તો મહુવામાં ને તારે તો તમારા ગામના જ કહેવાય ને હા તો તમારે તો મજા આવતી છે ને ડાયરો બાયરો માયા હતા ને જામા હા બહુ મજા આવે માયા હતા ને ડાયરામાં ગમે હું તમને અરે એની સાહિત્ય ગમે એના અને આજના યુગમાં માણસને કેમ જીવવું અને એના જોક્સ ઉપરથી પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવા જોક્સ એના જોક્સ જ એવા હોય હા મને તમને હૃદય સુધી લાગી જાય એવા. એવું હોય હા તમે બહુ સાંભળતા લાગો માયા હતા ને? માયાદાન સાંભળવાનું સાહિત્ય સારું કરે છે મજા આવે મજા જ આવે ને અમારે આ પંથકના છે તમારા પંથક જાણીતા જ હોય ને બધા આ કંઠી બંઠી પહેરી મંદિર જતા લાગો રોજ બગદાણા બાપા સીતારામ બગદાણા બાપા સીતારામ હા સીતારામ ભાઈ સીતા તમે તો મોજ આવતી હોય છે ને હા મોજ જ હોય ને આમ શું કરો શું ધંધો તમે હું દવાની કંપનીમાં છું દવાની એટલે એગ્રીકલ્ચર કંપની બનાવો તમે ના કંપનીમાં કંપનીમાં દવા બનાવો એમ ના નોકરી નોકરી એટલે એ કંપની દવા બનાવે ને હા એ કંપની બનાવે ને હા કેવી બનાવે સારી બનાવે ખરેખર સરસ બનાવે આગ બાગ ઉગી જાય ને હા બરોબર બાકી ચૂંટણીમાં શું હાલે ચૂંટણીમાં તો અત્યારે દરેક માણસને વ્યક્તિને તમે પૂછો તો અત્યારે બીજેપી છે મોદી આગળ છે મોદી તુમ આગે બોલો પબ્લિક તમારા સાથે 700+ સીટો આ ચૂંટણીમાં દરેક આવશે એવો નિયમ છે દરેક વ્યક્તિનો કે આ બીજેપી ચાલે છે બધી જગ્યાએ હરેકના મુખમાં બીજેપી જ છે અચ્છા એવું છે જે મોદી તુમ આગે બોલો પબ્લિક તમારા સાથે અચ્છા. આમ બોલે છે 400+ 5 સીટો આવશે 400 પર 400 બડે મિયા છોટે મિયા બોલો આવું કહેતા હોય તમને ક્યારે બડે મિયા છોટે મિયા નહીં મને કારે ન કહેતા ક્યારે ન કહેતા કોઈ ના કહેતા કોઈ નહીં તો બહુ ખોટું કહેવાય ને ભલે મિયા છોટા મિયા આપણે હું મિયા કરવું જોઈએ મોટા ભાઈ નાના ભાઈ એ બરોબર છે મોટા એ બરોબર મને ગણવા દોડતા આવ્યા કરો આવો દો આગળ આવો દો સીધા જ આવી ગયા સીધા જ હાથમાં આવી ગયા લાઈનમાં ઊભું જ ન રહેવું પડ્યું શું કરો ખેતી કરો આ બિલ લઈને નીકળ્યા લાગો તો બિલ તો ગજામાં જ હોય ને પૈસા મને લઈ લેવા હા કેટલા લેવા કાંઈ નહીં જે હોય ટિકિટ જોતી છે ને ટિકિટ માહોલ છે નો છે માહોલ ભાજપનો ટિકિટ છે નહીં ટિકિટ ભાજપની જોતી તો આપણે ટિકિટ તો મળી જશે હવે ટિકિટ નહીં જાવ બધી કરવાની હવે તો મતની એવી ચિંતા કરવાની રહી તો ટિકિટ આપણે એકાદે આપી દઈએ તમને જોતી હોય તો સરસ જો બોલા બસ ની ટિકિટ જોતી તમારે બસની નહીં છોટી ગાડી લઈ આવ્યો એટલે ગાડી લઈને તમારે જોતી નહીં નહીં બસ ટિકિટ તો મળી જશે મળી ગઈ હા. બાકી આમ શું હાલે અમે મહુવામાં મહુવામાં તો જોવો ને ભાજપ બધા કરે છે અચ્છા આવી જાય આવી જ જાય ને એવું લાગે આવો અને 100% કોંગ્રેસ કોંગ્રેસ ને તો એની
એ તો એને ખબર હોય ને આ ભાજપ જીતે એ પાકો છે. કોંગ્રેસનું શું છે? કોંગ્રેસને કોઈ ઓળખતું ના હા, તો જેનીબેન ઉભા ના આયા અમરેલીમાં જાનીબેન ને કોણ પણ ઓળખે અમે તો ભાઈ ના કોઈ દી પહેલા ના રે ના એમના પપ્પા એને નથી ભરે છે પપ્પા જતી ભાઈ આવે એવું હોય. કોંગ્રેસ કોંગ્રેસ ના ઓળખતા અમે પંચાન ઓળખ કમળ જો બોલી ગયા ઉતાળો બોલી ગયા પંજાન ઓળખી કમળ ને ઓળખ અચ્છા ઉતાળો એવું બોલતા કે પંજાન ઓળખી ગયા ક્યાં જવું હે ઉભા તરો જય સિયારામ હવે ધીમે ગાડી ચમ પાછી જાય બરાબર ગેસનો બાટલો બાંધતો એટલે ચા એલા ગેસની બોટલ લેવા ગેસની બોટલ લેવા એક લાવવાની બે લાવવાની એક જ ચલો ભાવ કેટલો 950 વધારે નથી ઓછા થઈ ગયા ઓછા થઈ ગયા કેટલા હતા 1150 100 રૂપિયા ઘટ્યા ઘટ્યા ચા બા બનાવજો પછી ચોક્કસ આવો મારી શોપ ચાની ચાની અહીંથી અંદર ગળો એટલે મારી ચાની શોપ છે ચોક્કસ આવો ત્યાં વધારે આનંદ આવે એવો છે ચોક્કસ કીધું તો કે તમે ચા પીવા આવો ચોક્કસ આવો જ હું રાહે છું તમારી એવું કરું? ચોક્કસ આવો જો હવે મારે ચા પીવા જવું પડશે બરોબર તમે આવો. હવે હું જઉં અહીંથી ત્યાં જો લાકડી પાછી મારી બેટી નીકળતી નથી. હું ચા પીવા જાઉં છું બરોબર એટલે હવે તમે બધા મને જોતા રહો ને મારે ચા પીવા જવું ઓલા ભાઈ કહીને ગયા ગેસનો બાટલો લેવાઈ ગયા બરોબર તો હાલો હું નીકળું ચા પીવા હવે સિયારામ